આજે આપણે એક સરસ બીજો એડિટોરિયલ આવ્યો છે ઇન્ડિયન એક્સપ્રેસમાં. ટાઇટલ છે ઇટ્સ ટાઈમ ટુ રિઝ્યુમ ધ ઇન્ડિયા ચાઇના સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ. લખ્યું છે સંજય બારુએ. આ આર્ટિકલ વાત કરે છે કે ભારત અને ચીન બંને સિક્યુરિટી બોર્ડરના જે તણાવો છે માત્ર એને કેન્દ્રમાં રાખીને જ પોતાની વિદેશ નીતિ, વ્યાપાર, સુરક્ષાને મહત્ત્વ આપવાની જરૂર નથી. જો એમ કરશે તો એ બંને દેશ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે. આ એટીટ્યૂડ, આ માનસિકતામાંથી બંને દેશોએ બહાર નીકળવું પડશે. અને કેમ બહાર નીકળવું પડશે એ હવે આપણે જોઈએ. તો આર્ટિકલની શરૂઆત થાય છે કે હમણાં બ્રિક્સના NSAની મિટિંગ થઈ નવી દિલ્હીમાં. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બ્રિક્સ કન્ટ્રીઝના જેટલા હતા એ બધા મળ્યા. ત્યારે ચીનના જે મિનિસ્ટર છે વાંગ ઈ, એને કહ્યું કે ઇન્ડિયા અને ચીન છે ને એ પાર્ટનર છે, રાઇવલ નહીં. આપણે પ્રતિસ્પર્ધી નથી પરંતુ ભાગીદારો છીએ. આગળ એમને એ પણ ઉમેર્યું કે ભારત અને ચીનના સંબંધો છે એ જેટલા સ્થિર હશે એટલો જ કોમન ઇન્ટરેસ્ટ છે બંને સાઈડથી સર્વ થઈ શકશે. એટલું જ જે સામાન્ય હિત છે બંને માટે જે સારું છે એ વધારે સક્ષમ રીતે આપણે પૂરું કરી શકીશું. હવે આ જ લાગણીઓ છે એ બંને તરફથી જોવા મળી. અને ભારત અને વાંગે સાથે એ પણ સજેસ્ટ કર્યું કે બંને રાષ્ટ્રોએ પોતાના કોર ઇન્ટરેસ્ટ છે અને સેન્સિટિવ ઇસ્યુ છે એ બંનેને રિસ્પેક્ટ આપવી પડશે અને એ પ્રોપરલી અમલમાં મૂકવા પડશે. સાથે ચીન અને ભારત છે એમના બાઉન્ડ્રી ઇસ્યુઝ છે, જે બોર્ડરને લઈને સીમાના જે વિવાદો છે, તો આ જે બાઉન્ડ્રીને લઈને વિવાદો છે એને યોગ્ય સ્થાનથી જોવા પડશે, ચકાસવા પડશે. અને એ ઓવરઓલ સિચ્યુએશન છે જે બાયલેટરલ રિલેશનશિપની એને અફેક્ટ ન કરે ખરાબ રીતે, એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. તો આ વસ્તુ ચીનનો પરિપ્રેક્ષ્ય લેખક અહીંયા મૂકે છે આપણી આગળ. અને હવે આગળના ફકરામાં કહે છે કે બંને તરફથી પ્રયત્નો વધારવા, સંવાદો વધારવા અને એક્સચેન્જ કરવું એવી બાબતોનું, આર્થિક બાબતોનું, સામાજિક બાબતોનું, ટેકનોલોજીકલ બાબતોનું એ જરૂરી થઈ પડ્યું છે. અને તો જ આપણો ટ્રેડ છે, ફિનાન્સ છે, અધર ફિલ્ડમાં બંને દેશો એકબીજાને મદદ કરી શકે એમ છે અને આ મદદ કરવી જોઈએ. બરાબર. અને આ સાચા સમયે આવેલી સલાહો છે. 15 વર્ષ પહેલાં પણ મનમોહન સિંહ સરકાર હતી ત્યારે પણ આવા પ્રયત્નો થઈ રહ્યા હતા. બાયલેટરલ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ એ વખતે થયા હતા, પરંતુ ઇવેન્ચ્યુઅલી શું થયું તો 2019-20માં જે બોર્ડર સ્કર્મિઝમ વધ્યા, બોર્ડરના વિવાદ વધ્યા, એના કારણે ઇકોનોમિક સ્ટ્રેટેજિક ડાયલોગ છે એ બધા સાઈડ પર રહી ગયા અને આપણે માત્ર ને માત્ર મહત્ત્વ આપ્યું છે ને મિલિટરી ડાયલોગને. ઓકે, તો અહીંયા લેખક કહે છે કે આ સાચી શરૂઆત હતી. હવે પાછી એક સાચી સલાહ આવી છે જ્યારે બ્રિક્સમાં મિટિંગ થઈ. ચીનના જે NSA છે મંત્રીજી વાંગ ઈ, એમને પણ આ વાત કરી. માટે હવે આ ફરીથી શરૂ થવું જોઈએ. હવે જુઓ, ઇમ્પ્રુવમેન્ટ હાલ તો થયું છે ભારત અને ચીનના બાયલેટરલ રિલેશનશિપમાં. આપણે મિલિટરી, સિક્યુરિટી અને ડિપ્લોમેટિક લેવલે સુધારા તરફ છીએ. પરંતુ હવે અર્જન્ટ એક નીડ છે શેની કે એક મિનિંગફુલ, અર્થપૂર્ણ, ફોકસ્ડ ઇકોનોમિક સિક્યોરિટી ડાયલોગ થાય. ઇકોનોમીના ડાયલોગનું રિવાઇવલ થવું જરૂરી છે. સાથે બીજી એક ચિંતા પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, એ છે ટ્રેડ ડિફિસિટની. તો ચીફ કન્સર્ન અત્યારે ભારત માટે જે હોય તો એ આ જ છે કે ચીન સાથે આપણી બહુ મોટી ટ્રેડ ડેફિસિટ છે. આના માટે બેઇજિંગ પાસે જે ઇકોનોમિક પોલિસી ટૂલ બોક્સ છે એ ભારત માટે જરૂરી છે, બિકોઝ એ લોકો મર્કેન્ટલિઝમમાં બહુ પાવરફુલ છે ભારત કરતાં. જેમ કે ભારતનું સર્વિસ એક્સપોર્ટ વધારે છે, તો ચીનનું ગુડ્સનું એક્સપોર્ટ, મર્કેન્ટાઇલ એક્સપોર્ટ સૌથી વધારે છે. ધ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ એ છે એની ખૂબ શરૂઆત તો એની પહેલાં થઈ ગયેલી, જેમ કે 2006માં બી શરૂઆત થઈ ગયેલી. ત્યારે પણ એનો હેતુ શું હતો એ વખતે કે મેક્રો ઇકોનોમિક પોલિસીમાં કોર્ડિનેશન લાવવું બંને
રાષ્ટ્રોએ. એટલે વ્યાપક અર્થવ્યવસ્થાના મુદ્દાઓ છે ત્યાં બંને રાષ્ટ્રોએ એકબીજાને મદદ કરવી. ત્યાર પછી એક્સચેન્જ ઓન ઇકોનોમિક ઇસ્યુ, એટલે ઇકોનોમિક ઇસ્યુ ચીનની અર્થવ્યવસ્થામાં ભારતની અર્થવ્યવસ્થામાં શું છે, તો આ બંને મુદ્દે એકબીજાની સાથે રહીને એક ઇકોનોમિક આઈડિયા એક્સચેન્જ કરવા અને સોલ્વ કરવું. કારણ કે બંને રાષ્ટ્રો જો મજબૂત હશે એશિયાના, તો આ બંને પોતપોતાના વિકાસમાં નેશનલ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ ત્યારે જ સક્ષમ બનશે. આગળ વાત કરીએ છીએ કે ઇન્ડિયા ચાઇનાનું ઇકોનોમિક કોર્પોરેશન છે એ વધારવાના એ વખતે પ્રયત્નો કરવા એવો હેતુ હતો. આગળ વાત કરીએ છીએ કે વર્કિંગ ગ્રુપ્સ છે એ વખતે મળેલા, ત્યારે એસ્ટાબ્લિશ પણ થયેલા અલગ અલગ મુદ્દા માટે. તો એ ત્યારે પણ જે સબ્જેક્ટ હતા ઇકોનોમિક ક્ષેત્રે એ એનર્જી હતો, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું, ફાર્માસ્યુટિકલ, હાઈટેક, પછી રિસોર્સ કન્ઝર્વેશન અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. તો જુઓ, 15 વર્ષ પહેલાં પણ ચીન અને ભારત વચ્ચે થયેલા જે ઇકોનોમિક સ્ટ્રેટેજિક ડાયલોગ હતા એના જે મુદ્દાઓ છે એ એવા જ છે કે જે અત્યારે પણ હજી આપણે એ મુદ્દે સંમત થવા, કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માટે ચર્ચાઓ કરીએ છીએ. તો જુઓ, આ બધા મુદ્દા છે જે એનર્જી ઇન્ફ્રાનો છે, ફાર્માનો છે, રિન્યુએબલ એનર્જીનો છે, હાઈટેકનો છે. તો આ મુદ્દે જો 15 વર્ષ પહેલાં જ કામ કરવાનું શરૂ થઈ ગયું હોત તો કદાચ અત્યારે જે ક્રાઇસિસ પોઈન્ટ આવ્યો છે યુદ્ધના કારણે, આઇસોલેશન, મોંઘવારીનો ભોગ બનવું પડે છે, તો કદાચ આ ન કરવું પડત અને બંને રાષ્ટ્રો એકબીજાને મદદ કરી અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં વધારે ફાળો આપી શકત. આગળ વાત છે કે હવે એક નવો ગ્લોબલ કોન્ટેક્સ ઉભરી આવ્યો છે કે ભારત છે એને ઇન્ડિયા નાવ ફાઇન્ડ્સ ઇટસેલ્ફ and given though India-China relation, it is necessary that focus on bilateral relations should not be confined only to extent difference on border issue. એટલે હવે જે નવો ગ્લોબલ સંદર્ભ, એક નવો વિશ્વ ઓર્ડર ઉભરી આવ્યો છે એમાં ભારતે પોતાના રસ્તાને માત્ર બોર્ડર ઇસ્યુ સુધી જ બાયલેટરલ રિલેશનશિપમાં સીમિત રાખવાની જરૂર નથી. હવે તો એ અનિવાર્ય થઈ પડ્યું છે કે આપણે આનાથી આગળ વધીને ઇકોનોમિક સ્ટ્રેટેજિક ડાયલોગ તરફ ધ્યાન આપીએ. અને આગળ વાત કરે છે કે જે ડેફિનેશન છે, બરાબર, કે ઇકોનોમિક કોર વેલ્યુની, તો એ મસ્ટ એક્સટેન્ડ બિયોન્ડ જીઓપોલિટિકલ ટુ ઇન્ક્લુડ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ કન્સર્ન, કે રાજનીતિક વિદેશ નીતિ જે છે, બરાબર, કે જીઓપોલિટિકલ ડિપ્લોમસી, આનાથી આગળ વધીને હવે ઇકોનોમીના કન્સર્નને ધ્યાનમાં રહેવાની જરૂર છે, જેથી ભારતની ડેવલપમેન્ટલ જે ચિંતાઓ છે એ દૂર થઈ શકે. હવે ભારતે છે ને એ પોતાની પ્રાયોરિટી તો સેટ કરવી જ પડશે અને આ પ્રાયોરિટીઝમાં એને ચીન સાથે જોડાવવું ખૂબ જરૂરી છે. હવે ચીને પણ રેકગ્નાઇઝ કરવું પડશે શું, તો એનો જે ઇકોનોમિક ગ્રોથ હાલ તો સારો જ થઈ રહ્યો છે, બરાબર, પરંતુ આને સસ્ટેઇન કરવા, આ જાળવી રાખવા માટે એને ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટીને ઓળખવી પડશે અને ભારતને ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટીનું નિર્માણ કરવામાં ચીન જેટલી મદદ કરશે એટલો જ એનો ગ્રોથ સસ્ટેઇન થશે. બિકોઝ ચીન પાસે શું છે, મર્કેન્ટાઇલ વસ્તુઓ છે પણ બજાર નથી, બરાબર. યુએસ છે તો યુએસ આજે શું કરી રહ્યું છે, ટ્રેડ વોર કરી રહ્યું છે, ટેરિફ વોર કરી રહ્યું છે, એનું કંઈ નક્કી નહીં. યુરોપિયન કન્ટ્રી પણ પોતાના ડેવલપમેન્ટમાં, ઇકોનોમીના ક્ષેત્રમાં, બજારના ક્ષેત્રમાં આગળ છે. તો ચીનને જો કોઈ બજાર જોઈતું હોય તો ભારતનું બજાર ઉપલબ્ધ છે, પરંતુ આના માટે ચીને ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી ભારતમાં વિકસે એ માટે એને મદદ કરવી પડશે. અને જેઓ આ ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી વધશે તો આ ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટીમાં જે વસ્તુઓની માંગ હશે એ ચીન અહીંયા આપી શકશે. પણ આ બંને રાષ્ટ્રોએ એકબીજા સાથે સહાયક ભૂમિકામાં ચાલવાની જરૂર છે. હવે કહે છે કે એક બીજું પોઝિટિવ આઉટકમ આનું એવું આવી શકે કે ઘણા સમયથી એનર્જી સિક્યુરિટીના ડાયલોગ થઈ રહ્યા છે. હવે બંને કન્ટ્રી છે ને એની પાસે બહુ મોટો સ્ટોક છે એનર્જી સપ્લાયનો, બરાબર. તો આ બંનેની જે એનર્જી સપ્લાયની સ્ટેબિલિટી છે એમાં એ લોકો નોન ટ્રેડિશનલ એનર્જીથી આગળ વધીને રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરે અને એનું વિનિર્માણ થાય, એનું એસ્ટાબ્લિશમેન્ટ થાય, એ લેવલનું ઇન્ફ્રા ઊભું થાય, તો ગ્લોબલ પબ્લિક ગુડ તરીકે એનર્જી સિક્યોરિટીને બંને રાષ્ટ્રો સક્ષમ બનાવી શકે. આપણે વિશ્વને પણ આ વસ્તુઓ પૂરી પાડી શકીએ. પણ આની માટે આખું ગ્રીડ ઇન્ફ્રા છે,
કેપેસિટી છે એ વધારવી પડશે. આગળ વાત થાય છે કે યુએસ તો અત્યારે ટ્રેડનું વેપનાઇઝેશન કરી રહ્યું છે અને ઓલમોસ્ટ એક દશકા પહેલાંથી આ શરૂ થઈ ગયું હતું અને અત્યારે ઇન્ટેન્સ ફોલોઈંગ એવું આવ્યું છે એના પછી કે અત્યારે જે ઘટનાઓ બની એના કારણે વધારે તીવ્ર બની ગયું. તો રશિયા યુક્રેન વોર છે, ત્યાર પછી જે પ્રિન્સિપલ ટાર્ગેટ એને ચીનને કર્યું હતું પહેલાં, પછી યુરોપિયન એક્શન પણ ચીન વિરુદ્ધ એવી લેવાઈ. પણ આ બધાનું શું થયું કે ઇન્ડિયાને એની કોલેટરલ ડેમેજ ભોગવવી પડી, બિકોઝ આપણે તો બધા પણ નિર્ભર છીએ આપણી વસ્તુઓ આપવા અને વસ્તુઓ લેવા. આના કારણે આનું કોલેટરલ ડેમેજ એટલે આખું બધી બાજુથી જે અસર થાય તમને, તો એ અસર ભારતને પણ થઈ. અને સેકન્ડ શિફ્ટમાં શું કર્યું, ચીનને તો ફર્સ્ટ ટર્મમાં કર્યું જ હતું, સેકન્ડ ટર્મમાં તો ડાયરેક્ટ ઇન્ડિયા પર પણ ટેરિફ વધારી દીધા અને આપણું ટ્રેડ અને એનર્જી છે આને અસુરક્ષામાં યુએસના કારણે મુકાવવું પડ્યું. અત્યારે બ્રિક્સમાં એક ભાઈચારાનું અભિવ્યક્તિ થઈ રહી છે, એક્સપ્રેશન ઓફ સોલિડરિટી એવું એક આખું સમીકરણ બેસાડવામાં આવ્યું છે કે બ્રિક્સ હવે ધીમે ધીમે વધારે મજબૂત બની રહ્યું છે. તો આજે જે રાષ્ટ્રો છે બ્રિક્સના રાષ્ટ્રો, તો એમને બધાએ ઇકોનોમિક એક્શન બહુ મજબૂતીથી લેવાની જરૂર છે અને આ તબક્કે વધારે ડેવલપ્ડ થવાની જરૂર છે. અત્યારે એશિયન ઇકોનોમીઝ છે એનું જે ઉભરતો સમયગાળો છે એને જોઈને દુનિયામાં કેવું સમીકરણ બેસ્યું છે, તો વેસ્ટ વર્સિસ રેસ્ટ. એટલે એક બાજુ આખું વેસ્ટ યુએસ છે, યુરોપિયન કન્ટ્રીઝ છે અને બીજી બાજુ છે અને ગલ્ફ કન્ટ્રીઝ છે. તો આ વેસ્ટ વર્સિસ રેસ્ટ અને એક બાજુ આખું એશિયા. અને એશિયા છે ને આ રીતે ચીન એમાં એશિયામાં ખાસ કરીને સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે. તો એઝ અ સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી હોવાના કારણે ચીનનો પોઝિટિવ રેલ ખૂબ જ જરૂરી બની જાય છે, બરાબર. બિકોઝ આપણે આજે આખું રેસ્ટનું પ્રતિનિધિત્વ કરવાનું છે, તો એમાં ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું ચીન અત્યારે જે માળખું બનાવી રહ્યું છે એ એની બહુ મોટી ભૂલ છે. જો ચીન ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉપર એશિયાને લઈ જશે તો એ પોતે મજબૂત બની જશે, પરંતુ પછી એ પોતે એકલો મજબૂત રાષ્ટ્ર છે તો એનું કોઈ સસ્ટેન ગ્રોથ ના હોય, બરાબર. તો આ પરિસ્થિતિ ચીન આખા એશિયાને મજબૂતી અપાવવાનું પ્રતિનિધિત્વમાં ચીનનો પોઝિટિવ રોલ ખૂબ જરૂરી છે. હવે એક વસ્તુ તો ચોક્કસ છે કે આપણી જે ટ્રેડ ડેફિસિટ છે એ બહુ વ્યાપક છે અને પરસિસ્ટન્ટ છે, સતત આટલી ને આટલી ટ્રેડ ડેફિસિટ જોવા મળે છે. તો આમાં ઇન્ડિયન પ્રાઇવેટ સેક્ટરને જે ચીન પાસેથી વસ્તુઓ લેવા માટે નિર્ભર થવું પડે છે, તો એના માટે એક બિઝનેસ ટ્રાફિક બંને કન્ટ્રીઝ વચ્ચે થઈ રહી છે. હવે ઘણી બધી ઇન્ડિયન કંપનીઝ છે એ અત્યારે મીડિયમ સ્કેલની હોય કે લાર્જ સ્કેલની હોય, એની બી લાઇન મતલબ રો મટીરિયલ લાઇન છે એ ચીનના રિસર્ચ અને મશીનરીઝ અને ટેકનોલોજીમાં એના ઉપર નિર્ભર છે અને છે જ. માટે ઇકોનોમી, ભારતની ઇકોનોમી જેવા રાષ્ટ્રોએ એ વસ્તુ અફોર્ડ જ નહીં કરી શકે કે આપણે આપણી ઇકોનોમિક લિંકને મિનિમાઇઝ કરી નાખીએ અને વર્લ્ડની, એમાંય ખાસ કરીને વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી સાથે, બરાબર, કે આપણી ઇકોનોમિક લાઇન છે એને મિનિમાઇઝ કરી નાખીએ એટલે આપણા સંબંધો, અર્થવ્યવસ્થાના સંબંધો મિનિમાઇઝ કરતા જઈએ એમ. પરંતુ આવું શક્ય જ નથી, કારણ કે ચીન અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે. જો તમે અહીંયા મિનિમાઇઝ કરશો તો જશો ક્યાં? બિકોઝ બાકી બધા રાષ્ટ્રો એની પર નિર્ભર છે, એના આયાત પર. એટલે તમે કોઈ બી જગ્યાએથી વસ્તુ લેશો તો એ ચીનની જ વસ્તુ મળશે. તો આ પરિસ્થિતિ અત્યારે છે અને ભારત માટે તો કેમ વધારે મહત્ત્વનું છે, બિકોઝ આપણી મોટા ભાગની કંપનીઝ છે એ પોતાના સર્ચ ઓફ મેન્યુફેક્ચરિંગ, સર્ચ ઓફ મશીનરી અને ટેકનોલોજી માટે તો ચાઇનાની બી લાઇન પર જ નિર્ભર છે. હવે આગળ વાત છે, માટે ડિફિકલ્ટીઝ ઇન્ડિયન ટ્રેડ માટે એ છે કે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ છે યુએસના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે હવે ચીન સાથે જે બાયલેટરલ ટ્રેડ મજબૂત બનાવવાનો છે તો એનો નુઆન્સ્ડ અપ્રોચ જરૂરી છે. એક નવો અભિગમ આપણે અહીંયા અપનાવવો પડશે અને એ છે સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ. અને કોઈપણ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ છે એ ઇન્ડિયન કન્સર્ન્સને ટ્રેડ ડેફિસિટ કેવી રીતે ઘટે એ બાબતે વિચારવા માટે મજબૂર બનાવે છે.
આ માટે આપણે ઘણા બધા નવા નવા રસ્તા શોધવા પડશે અને ભારત અને ચીને વિન વિન સિચ્યુએશનથી આગળ વધે એવું ઇકોનોમિક કોઓપરેશન કરવાની જરૂર છે. હવે ભારતનો ઉદય છે એ થઈ રહ્યો છે. ભારત પાસે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. એ વિશ્વને ઓપોર્ચ્યુનિટી ઓફર કરી રહ્યું છે. ખાસ કરીને એશિયન ઇકોનોમીઝ પણ ઘણા બધા એવા રાષ્ટ્રો છે કે જે ગ્લોબલને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે. તો આ વખતે સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ એશિયાની લાર્જેસ્ટ ઇકોનોમી વચ્ચે અર્થપૂર્ણ રીતે થાય એ ખૂબ જરૂરી છે. પ્રાઇમ મિનિસ્ટર વેન છે એ જ્યારે 2006માં મનમોહનસિંહને મળ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે મને એવું લાગે છે કે મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે ચીન અને ઇન્ડિયા જો સાથે મળે, કન્વર્ઝેશન એ બંનેનું થાય તો જ એશિયાનો ઉદય છે એ બહુ મજબૂત રીતે થશે. જુઓ શું કહે છે, હિઝ કન્વર્ઝેશન વિથ ઓબ્ઝર્વેશન ધેટ એશિયા's rise is contingent upon the rise of both China and India. It is different matter that over the past 2 decades, ગયા 2 દશકામાં ચીનનો ઉદય છે એ વધારે ફાસ્ટર થયો છે. બહુ ઝડપી રીતે ચીન છે એ ઉદય પામ્યું છે અને ગ્લોબલ ઇકોનોમી બની ગયું છે. છતાં પણ ઇકોનોમિક કોઓપરેશન બંને રાષ્ટ્રો વચ્ચે ખૂબ જરૂરી છે જો એશિયન ઇકોનોમીઝને મજબૂત બનાવવી હોય તો. અને આ માટે વિન વિન પ્રપોઝિશન રાખવી પડશે. ચાઇનાએ વધારે ફોરવર્ડ લુકિંગ પોલિસી સાથે ભારત સાથે સંબંધો બાંધવા પડશે અને ઇટ ઇઝ નેસેસરી ટુ એક્સપ્લોર ધીસ પોસિબિલિટીઝ. અને આ અનિવાર્ય છે કે આ જે શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે એને પણ હવે ઇન્ડિયાએ પણ એક્સપ્લોર કરવી પડશે. હવે આ જે અનિવાર્ય બદલાવો છે એ માટે શું જરૂર છે, તો એની માટે જરૂર છે માઇન્ડસેટની. તો બંને રાષ્ટ્રોએ પોતાના માઇન્ડસેટમાં પરિવર્તન લાવવું પડશે. જેમ કે 2006 અને 2019 આ બંને વચ્ચે જે ઇકોનોમિક સ્ટ્રેટેજિક ડાયલોગ છે એ નબળા પડ્યા. એના કારણે એક રાષ્ટ્ર છે એ વધારે ઉદય પામ્યું અને બીજું રાષ્ટ્ર છે એ પોતાની પૂરી ક્ષમતાઓને ઉપયોગમાં લઈ શક્યું નહીં. અને આના કારણે ઓવરઓલ ઇફેક્ટ્સ એને પડી તો એશિયન બ્લોકને, આપણું આખું જે એશિયન બ્લોક છે એ ઇકોનોમિક વેમાં એટલું મજબૂત બની શક્યું નહીં. તો હવે જો ચીનને પોતાનો ગ્રોથ સસ્ટેન રાખવો હોય તો ઇન્ડિયા એના માટે સંભાવનાઓથી ભરપૂર એક રાષ્ટ્ર છે. અને આ બંને રાષ્ટ્ર એકબીજા સાથે જેટલા મળે એટલું એશિયન ઇકોનોમી વધારે મજબૂત થાય. 2020 પછી મિલિટરી અને સિક્યુરિટી લીડરશિપ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે એને જ્યારે એ બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા. પણ હમણાંની જે રિસન્ટ ઇવેન્ટ બધી થઈ, જેમ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વચ્ચે અને ઝી જિનપિંગ વચ્ચે પણ, તો આ કેટલીક આશાઓ લઈને આવે છે, પોઝિટિવ અપ્રોચ લઈને આવી છે આપણી સામે. માટે બાયલેટરલ રિલેશનશિપ છે એ જાણે મજબૂત થતા હોય એવું લાગે છે. હાઉએવર નેશનલ સિક્યુરિટી ડાયલોગ છે જે NSA દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યા, હવે જરૂર છે ઇકોનોમિક સિક્યુરિટી ડાયલોગની. અને એ ઇકોનોમિક ઝાર વચ્ચે, એટલે જે ઇકોનોમીના ક્ષેત્રમાં જે લીડર છે એમની વચ્ચે થવા જોઈએ. અને હવે પ્રાઇમ મિનિસ્ટર છે ભારતના, એને પણ કમાન્ડેબલ રીતે અટેન્શન આપવાની જરૂર છે કે કઈ રીતે આપણે તીવ્ર ઝડપથી આપણા જે આ વિચાર છે સાથે મળીને કામ કરવાના એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ નિર્ણયના સ્તર પર અને ઇમ્પ્લિમેન્ટેશનના સ્તર પર. તો આ હતો ડાયલોગ કે જેમાં ભારત અને ચીને કઈ રીતે સાથે મળીને કામ કરવાની જરૂર છે. હવે આ આર્ટિકલ છે એ આપણને મદદરૂપ થઈ શકે છે આપણી મુખ્ય પરીક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં ખાસ. કારણ કે જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે ભારત અને ચીન છે એ રાઇવલ છે, ના, એ રાઇવલ બને એવી સિચ્યુએશન પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એટલે રાઇવલ છે. અધરવાઇઝ એશિયન ઇકોનોમીના આ બે સૌથી મોટા લીડર છે એ સાથે મળીને એશિયાને વિશ્વ સ્તરે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં બહુ મોટી ભૂમિકામાં, મજબૂત ભૂમિકામાં લાવીને મૂકી શકે એમ છે. તો આ હતો આર્ટિકલ ભારત અને ચીનના સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગનો. બરાબર. આ સાઈડમાં જે આર્ટિકલ છે એ જ છે કે આપણે રૂપીને હવે ફરી રિવાઈવ કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે. માર્કેટ છે એ શોર્ટ ટર્મ માટે રિલીફવાળું બન્યું છે
હવે ભારતે એમાં ખાસ કરીને શું કરવાની જરૂર છે, તો આપણે અત્યારે લોઅર મિડલ ઇન્કમ તરીકે એક મોટી ઇકોનોમી તરીકે આગળ વધી રહ્યા છીએ, માટે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આકર્ષવું ખૂબ જરૂરી છે. અને આની માટે આપણે ડેપ્ટ કરતાં વધુ ઇક્વિટી ક્ષેત્રમાં રોકાણ કરીશું તો વધુ ફાયદો થશે. ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ ભારતમાં ફરી ઊભો થાય, ડોમેસ્ટિક લેવલે અને ફોરેન ઇન્વેસ્ટરનો બંને, આપણા ઘરેલું જે રોકાણકારો છે એ અને સાથે સાથે વિદેશી રોકાણકારો પણ. આના માટે ભારતે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી ઉપર ધ્યાન આપવું પડશે. ઇકોનોમિક, લીગલ અને સંસ્થાકીય જે સુધારાઓ કરવાના છે એ ભારતે કરવા પડશે. અત્યારે ફિસ્કલ કન્સોલિડેશન છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. અને ડેટ ટુ જીડીપી રેશિયો છે એ આપણો 60% રાખવો જરૂરી થઈ પડ્યો છે. અત્યારે આપણે 80% લેવલ સુધી 80 પર છીએ, બરાબર. અત્યારે આપણો ડેટ ટુ જીડીપી રેશિયો કેટલો છે? 80 છે, જે ઘટાડીને આપણે 60 સુધી લઈ આપવો પડશે. હવે અલનીનો છે, ઈરાન કોન્ફ્લિક્ટ છે, આ બધું જ છે, છતાં પણ આ બંને હોવાથી આપણે આ કામ નહીં કરીએ તો નહીં જ ચાલે. ધ ટાસ્ક ઇઝ કટ આઉટ. આ કામ તો આપણે કોઈ પણ ભોગે આ જે ભારતે પગલાં લેવાના છે ઇકોનોમિક ક્ષેત્રમાં એ કરવા જ પડશે. તો આ વસ્તુ હતી મૂળ આ આર્ટિકલ જે આખો વાંચ્યો એના પરથી આપણે શું શીખવાની જરૂર છે, તો એ આ. સાથે અહીંયા એક આર્ટિકલ છે કે ગુરુગ્રામમાં એક કેસ બન્યો કે જેમાં એક કપલ હતું જેને 2025માં શું કરાવ્યું? IVF કરાવ્યું, અને એનાથી એને ટ્વિન્સ બાળકો થયા. પછી એમને શંકા ગઈ કે આ બાળકો છે એમના એક પણ લક્ષણ છે, બાયોલોજિકલ લક્ષણ એમના જેવા નથી, માતા પિતા જેવા. તો એમને ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટ કરાવ્યો. આ ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટ કરાવ્યો એમાં એમને જાણવા મળ્યું કે આ જે બાળકો છે એ એમના નથી, આ બાળકો એક્સચેન્જ થઈ ગયા છે. તો એ જ છે કે આ ક્ષેત્ર, IVFનું ક્ષેત્ર આટલું બધું અત્યારે ચર્ચામાં છે. લોકો મોટા ભાગે 80% બાળકો IVFથી થાય છે. ત્યારે આપણે જો આવી ભૂલો કરીશું તો પછી લોકો આમ પણ સંતાનો ઓછા કરી રહ્યા છે, તો બિલકુલ સંતાનો કરશે નહીં. તો આપણી અર્થવ્યવસ્થા માટે, આપણા સમાજ માટે આ બહુ ખોટું ઉદાહરણ બેસે છે. આની માટે આપણી પાસે એક એક્ટ છે, ART રેગ્યુલેશન એક્ટ 2021. એની ઘણી બધી સેક્શન્સ છે મહત્ત્વની, સેક્શન 21, સેક્શન 23 અને સેક્શન 31. તો આ કલમોમાં વાત કરવામાં આવી છે કે જે પણ ART એક્ટ અન્વયે સ્ટેટ્યુટરી ઓબ્લિગેશન છે ક્લિનિક્સ પર કે એમને રેકોર્ડ કીપ કરવા પડે, આઇડેન્ટિફિકેશન પ્રોસિડ્યુર વ્યવસ્થિત ચલાવવી પડે, સ્ટોરેજ પ્રોટોકોલ રાખવા પડે, ડોક્યુમેન્ટેશન કરવું પડે ને કમ્પ્લાયન્સ મોનિટરિંગ એમને કરવું જોઈએ. તો આ સેક્શન અન્વયે એમની વિરુદ્ધ જે પણ ક્લિનિકે આવું કર્યું છે એની વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ. સાથે આર્ટિકલ જે એક્ટ છે એની અન્વયે સેક્શન 31 છે એ વાત કરે છે કે ચિલ્ડ્રન જે જન્મ્યું છે એના જે ડોનર અસિસ્ટેડ હતા, જેને દાન કર્યું રિપ્રોડક્શન માટે જે જરૂરી એલિમેન્ટ છે એનું, તો પછી જ્યારે બાળક જે કમિશનિંગ કપલ છે, તો કમિશનિંગ કપલના હવે લીગલ રાઇટ્સ ચિલ્ડ્રન પર છે, અને ડોનર પોતાના બધા અધિકારો છે, પેરેન્ટલ રાઇટ્સ છે એ અહીંયા એમને આપી દેશે, રેલિંક્વિશ કરશે, બરાબર. હવે એવો દાવો નહીં કરી શકે. તો એ વસ્તુ અહીંયાથી ક્લેરિફાઈ થાય છે. તો આ વસ્તુ હતી કે આપણે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ લેવી પડશે, બરાબર, જ્યારે પણ. અને ટ્રસ્ટનો જે સમસ્યા આવા બનાવો થાય તો એમાં ટ્રસ્ટની સમસ્યા ઊભી થાય. તો મૂળ તો શું છે, ARTમાં નિયમનકારી અત્યારે માળખું છે એ સામે આવ્યું, એની નબળાઈ સામે આવી, ગ્રીવાન્સ રિડ્રેશલ મિકેનિઝમ બહુ કાચું છે એવું સામે આવ્યું. તો આવા બધા કેસ છે એ આપણને સમય મુજબ આપણા લોને હવે વધારે સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. આ ક્ષેત્ર છે એ નિદાનના ક્ષેત્રમાં છે, તો આ આપણો કોર ઇસ્યુ બની જાય છે. આ હવે કોઈ સાઈડનો મુદ્દો રહ્યો નથી. તો એ વસ્તુ આ આર્ટિકલ આપણને જણાવે છે. અને આ છે એક આર્ટિકલ કે આ લેખક છે જે બીમાનાથ એ ગયા હતા લદ્દાખમાં. અને લદ્દાખમાં ક્યાં ગયા? તો ત્યાંનું હેનલે ડાર્ક સ્કાય રિઝર્વ છે તે. હવે આ સ્કાય રિઝર્વ છે એ કોનો ભાગ છે? તો ચાંગથાંગ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એનો. હવે અહીંયા કેવું છે કે તમે ત્યાં જાઓ ને એટલે એન્ટર થાઓ ને એટલે તરત જ એક સૂચના લખેલી આવે કે યુ આર નાઉ એન્ટરિંગ ધ હેનલે ડાર્ક સ્કાય રિઝર્વ, હાઈ બીમ્સ એટ ધ નાઇટ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. તો લેખકે અહીંયાથી આખો મુદ્દો ઉઠાવ્યો છે કે આ લાઇટ છે એ લાઇટ પણ પ્રદૂષણ છે. અત્યારે જે લાઇટનું પ્રદૂષણ થઈ રહ્યું છે એના કારણે આપણી સ્લીપ ડિસ્ટર્બ થઈ રહી છે. કેમ?
તો મેલેનિન જેટલું જનરેટ થવું જોઈએ એટલું જનરેટ થતું નથી અને એના કારણે આપણને જલ્દી ઊંઘ નથી આવતી અને પૂરતી ક્વોલિટી ઊંઘ નથી આવતી. એના હેલ્થ ઇમ્પેક્ટ, મેન્ટલ ઇમ્પેક્ટ બહુ બધા વધી રહ્યા છે. સાથે લેખક વ્યાપક સ્વરૂપમાં વાત કરે છે કે ઘણા બધા જીવજંતુ છે કે જે નોક્ટરલ છે, જે શું કરે છે કે તારાઓનો ઉપયોગ કરી અને રાત્રે પોતાની દિશા નક્કી કરે છે. હવે લાઇટ પોલ્યુશનના કારણે થાય છે શું કે એ લોકોને તારા નથી દેખાતા અથવા તો એ લાઇટને આર્ટિફિશિયલી તારા સમજી લે છે, તો એના કારણે એમના જીવ છે એ જોખમમાં મુકાય છે. તો માણસે ક્યારે એટલા સ્વાર્થી ન બનવું જોઈએ કે જેના કારણે આપણે અન્ય જીવોને પણ નુકસાન પહોંચાડીએ અને પોતાની જે ક્વોલિટી લાઈફ છે એને નુકસાન પહોંચાડીએ. તો આ વસ્તુ છે કે આપણે સ્પેસ એજમાં પ્રવેશી ચૂક્યા છીએ અને આ સ્પેસ એજમાં આપણે આકાશગંગાઓ જોવાનું ચૂકી ગયા છીએ અને આર્ટિફિશિયલ લાઇટ જોઈ રહ્યા છીએ. માટે લેખક આ એક આપણને એનેક્ડોટ પૂરો પાડે છે કે કઈ રીતે માણસ ગતિ કરી રહ્યા છે. તો આશા છે કે આવી બધી વસ્તુઓ છે, આવા નુઆન્સ પોઈન્ટ છે આપણે એસેમાં ઉપયોગમાં લઈ શકીએ. આ હતું આજનું એડિટોરિયલ ડિસ્કશન. આશા રાખું છું કે આપ સૌ મિત્રોને આ હેલ્પફુલ થાય આવનારી એક્ઝામમાં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ કન્વર્ઝેશન.